તો આજે આપણે જાણશું વેદ વિશે. વેદનું નામ આવે એટલે કહેવાય ને, બાળપણમાં આપણે બધાએ ભણેલું હોય વેદ કેટલા છે એટલે બધાને ખબર હોય કે ભાઈ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એનાથી આગળ કહેવાય ને, આખા જીવનમાં આપણા લોકોને એટલી ખબર નથી રહેતી કે વેદ શું હોય છે. ઇવન કેવું છે કે એનું કારણ પણ એ છે કે અત્યારના જમાનામાં, અત્યારના આ સમયમાં આપણે મોટાભાગના આપણા પ્રાથમિક ગ્રંથોને એક કહેવાય ને ધાર્મિક ગ્રંથો સુધીનું માનક આપી દીધું છે. એટલે જીવનભર એ વસ્તુ આપણા હાથમાં હોય તો આપણે કાં તો એની પૂજા કરીએ, કાં તો નામ સાંભળેલું હોય, કાં તો વિધિ વિધાનના થ્રુ એને વાપરતા હોઈએ છીએ. પણ અને એ જ મોટું દુર્ભાગ્ય છે કે ભારતીય સમાજ આ બધી વસ્તુથી ધીમે ધીમે અળગો થતો જાય છે કે વસ્તુ ખરેખર શું છે. જેમ કે ભગવદ્ ગીતાની વાત કરીએ તો ભગવદ્ ગીતા એક જીવનમાં વાંચીને ઉતારવાનો એક ગ્રંથ છે. અને એટલો મસ્ત ગ્રંથ છે કે માણસ જો વ્યવસ્થિત ભગવદ્ ગીતા વાંચે અને જીવનમાં ઉતારે તો જીવન એનું ઘણી હદ સુધી સફળ થઈ જાય. પણ એના બદલે કરુણતા એ છે કે ભગવદ્ ગીતાને ના તો આપણે કોઈ દિવસ વાંચીએ છીએ, કહેવાય ને કૃષ્ણના મહાભારતના રૂપને આપણે કોઈ દિવસ જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરતા જ નથી, અને મોટાભાગે બાળ સ્વરૂપને જ મહત્ત્વ આપીએ છીએ. જો જીવન મસ્ત જીવવું હોય, જીવન એકદમ સારું જીવવું હોય, મોહ ને એ બધી વસ્તુથી પરે જવું હોય અને માણસને સશક્ત બનવું હોય તો ભગવદ્ ગીતા 16 વર્ષ કે 17 વર્ષની ઉંમરથી વાંચવાની ચાલુ કરવી જોઈએ. પણ દુર્ગતિ એ છે કે આપણે ભગવદ્ ગીતા માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે વેચીએ છીએ કે ત્યારે દાનમાં આપવામાં આવે છે, જેનો કોઈ મહત્ત્વ નથી મારા મત મુજબ. તો બસ એ જ છે કે કોઈ પણ સંસ્કૃતમાં લખેલો ગ્રંથ હોય તો આપણે એને ધાર્મિક ગ્રંથ સુધીની ઉપમા આપીને એને આપણા જીવનમાંથી અળગો કરી દીધો છે. એટલે એવું જ વેદ સાથે થયેલું છે કે ભાઈ વેદનું નામ ખબર હોય છે, પણ શું છે, કેટલા જૂના છે, શું છે, એ બધી વસ્તુ કોઈ દિવસ જીવનમાં આપણને ખબર હોતી નથી. તો આજે હું મારા અલ્પ જ્ઞાન કે જેટલું પણ મને જ્ઞાન છે, જેટલું પણ મને ખબર છે, એમાં ભૂલ પણ હોઈ શકે, કોઈ દર્શકો સાંભળતા હોય તો એ સુધારી પણ શકે છે. તો હું પ્રયત્ન કરીશ કે વેદ શું છે અને શું પ્રકાર છે, આ તે એ મને પણ જેટલું ખબર છે એટલું હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ. તો પહેલાં જ કીધું એમ કે ભાઈ 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ કહેવાય કાળક્રમ પ્રમાણે જ મેં નામ લીધા છે. એટલે સૌથી એમ કહેવાય છે કે સૌથી જૂનો ઋગ્વેદ છે. અને ઋગ્વેદ એટલે કે કોઈ પણ વેદ એટલે એવું કહેવાય છે કે ઈશ્વરીય વાણી પણ છે. હવે લોકોને પ્રશ્ન થાય કે વેદ કેટલા જૂના છે, તો એમ કહી શકાય કે સૌથી જૂના ગ્રંથોમાં વેદનું નામ આવે છે. હવે ચોક્કસ કાળક્રમ નિર્ધારિત કરવો વેદનો એ જોવા જઈએ તો અશક્ય વાત છે, કેમ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ગ્રંથનો કાળક્રમ કેવી રીતે નક્કી થાય કે એમાં કોઈ વસ્તુ વિશેનું વર્ણન છે, એમાં કોઈ પરિસ્થિતિ વિશેનું વર્ણન છે, એમાં અલગ અલગ વિષયાંતર વિશેનું વર્ણન છે કે એ સમયે આવી વસ્તુ ચાલતી હતી, તો તમે કાળક્રમ એ વસ્તુનો નક્કી કરી શકો. જ્યારે વેદની બાબતમાં શું થાય કે વેદનો પહેલાં તો એ કહું કે વેદ એ વિદ ધાતુ, કોઈ પણ એક શબ્દ હોય, કોઈ પણ ક્રિયા, તો એનું ધાતુ સ્વરૂપ હોય. તો વેદ એ વિદ ધાતુ ઉપરથી આવેલો છે. વિદનો અર્થ થાય કે જ્ઞાન, જાણવું. બરાબર? તો તમે કહી શકો કે વેદ એ જ્ઞાનનો ભંડાર છે. એમ કે જ્યારે ઋષિમુનિઓને ધ્યાનની અવસ્થામાં જે પણ અનુભૂતિ થઈ મંત્રોની, બરાબર, એ મંત્રોનું જે આખું નિચોડ એ લોકોએ જે આપ્યો એને વેદ કહેવાય. એટલે વેદનો નાનો મિનિંગ આપણે કહી શકીએ કે જ્ઞાન. અને એ જ ધાતુ ઉપરથી પછી વિદિત, વિદ્યા, વિદ્વાન જેવા શબ્દોની ઉત્પત્તિ થઈ. બરાબર? તો વાત એ આવે કે હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે વેદ કેટલા જૂના છે. મેં પહેલાં જ કીધું એમ કે એક્ઝેક્ટ ડેટિંગ વેદની જાણવી તો અશક્ય છે, પણ ઇતિહાસકારો અને આર્કિયોલોજિસ્ટના મતે ને અલગ અલગ ભાષા વિદ્વાનોના મતે જાણવાનો પ્રયત્ન કરીએ તો મોટું એમ કહેવાય છે કે ઋગ્વેદ સૌથી જૂનું છે અને 1200 ઈસા વર્ષ પૂર્વ, એટલે અત્યારે જે 2023 ચાલે છે એનાથી પહેલાંના 1200 વર્ષ સુધીમાં ઋગ્વેદની રચના થઈ ગઈ હતી.